રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો કામિની, કંચન અને કીર્તિ, આ ત્રણથી જે ઉપર ઉઠે છે ને એ ભગવાનની પ્રાપ્તિ કરે છે. નરહરિ કંચન કામિની, इनते रहिए दूर, जो चाहिए जीवन में राम दरस भरपूर. આવું કઈક આવે છે. દોહો થોડોક ભૂલાય છે મને, કે જો જીવનમાં રામના દર્શન કરવા માંગતા હોય તો કામિની, કંચન અને કીર્તિ, આ ત્રણેયથી તમારે બચીને હાલવાનું છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બે દીથી આપણે આના ઉપર ચર્ચા હાલે છે, એટલે હવે આગળ વધીએ થોડાક આપણે, કે ગયા પ્રસાદ પંડિતજી માટે ઘણા મહાપુરુષો આવી વાણી ઉચ્ચારણ કરતા કે ગયા પ્રસાદ પંડિતજી જેવા સ્ત્રી, ધન અને માન પ્રતિષ્ઠાથી ઉપર ઉઠેલું વ્યક્તિત્વ હવે જોવા મળતું નથી. બિલકુલ. હવે આવું બીજા મહાપુરુષો, આપણે તો આપણા વખાણ કરીએ અલગ વાત છે, પણ બીજા મહાપુરુષો જયારે વખાણ કરે કે ખરેખર આ કામિની, કંચન, કીર્તિથી ઉપર ઉઠેલા છે, એમ બીજા વખાણ કરે ને ત્યારે સાચું. ત્યારે આપણે કહી શકીએ કે ના, હવે આના વખાણ છે ને એ સાચા વખાણ છે. અને રમેશ બાબાના ગુરુજી પ્રિયાસરણ બાબા શું કેતા, ગયા પ્રસાદ પંડિતજી માટે શું કેતા પ્રિયાસરણ બાબા? હા, પ્રિયાસરણ બાબા ગયા પ્રસાદ પંડિતજી માટે એમ કેતા કે મેં ચારેય સંપ્રદાય ઉપર દ્રષ્ટિ રાખી છે, ચારેય સંપ્રદાયના મહાપુરુષોને હું મળ્યો છું કે, પણ પૂજ્ય ગયા પ્રસાદ પંડિતજી જેવું વ્યક્તિત્વ મેં ક્યાંય જોયું નથી. વાહ વાહ. મતલબ ગયા પ્રસાદ પંડિતજી જેવું જીવન મેં ક્યાંય જોયું નથી. હા, આવું પ્રિયાસરણ બાબા કહેતા. અને સ્વામી કરપાત્રીજી મહારાજ, એનું પણ બહુ મોટું નામ છે. હા, એ સ્વામી કરપાત્રીજી મહારાજ જે હતા, એ કરપાત્રી મહારાજને કોકે પૂછ્યું કે આપણા દેશમાં એવો કોઈ મહાપુરુષ છે કે જે પૂર્ણ શાસ્ત્ર પ્રમાણે જીવતો હોય, હા, એના જીવનની એક એક ઘટના શાસ્ત્ર અનુસાર હોય કે શું એવો કોઈ મહાપુરુષ આપણા આ ધરતી ઉપર છે? ત્યારે કરપાત્રીજી મહારાજે કીધું કે હા, એ મહાપુરુષ ગોવર્ધનમાં રહેવા વાળા પૂજ્ય ગયા પ્રસાદ પંડિતજી છે, હા, કે જે પૂર્ણ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે. એક 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 શાસ્ત્રની વિધિ વિધાનનું પાલન કરીને ઈ જીવે છે. આવી રીતે આ બધા મહાપુરુષો ગયા પ્રસાદ પંડિતજીના વખાણ કરતા. હા, પ્રશંસા. અને એક વાત નીકળી છે, જે બીજા મહાપુરુષના વખાણ નથી કરી શકતો ને અને પોતાની જ પ્રશંસાની ઈચ્છા રાખે છે ને, એ નીચ કોટીનો વ્યક્તિ છે. બિલકુલ. નહીતર અમે કેમ અમારા સદગુરુદેવ ભગવાનના અને રમેશ બાબાના વખાણ કરીએ છીએ? કારણ કે બીજાના વખાણ ન કરી શકે તો ઈ માણસને પોતાના પ્રશંસાની ભૂખ છે ને એમ કહી શકાય. એટલે હંમેશા એક મહાપુરુષે બીજા મહાપુરુષની પ્રશંસા કરવી જોઈએ, એનો આદર કરવો જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. જો એ મહાપુરુષોનો આદર, સત્કાર ને સન્માન નથી કરતા તો એ ઠીક નથી, બિલકુલ ઠીક નથી. એટલે સંતો પ્રત્યે આદર ભાવના હોવી જોઈએ, આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી આવા અમાની અને નિર્દોષ પ્રકૃતિના જીવ હતા. જેવું રામાયણમાં લખ્યું છે એવું જ એનું જીવન હતું. તો કે રામાયણમાં શું લખ્યું છે? તો કે અનારંભ અનિકેત અમાની, અનઘ અદોષ દક્ષ વિજ્ઞાની, પ્રીતિ સદા જન સંસર્ગા, તૃણસમ વિષય સ્વર્ગ અપવર્ગા. અનારંભ એટલે જે નવા કાર્યોનો આરંભ કરતા નથી. હા, અનિકેત એટલે જેને ઘર નથી, નિકેત એટલે ઘર થાય. અમાની જે માનની ઈચ્છા રાખતા નથી. આપણે ઘણી વાર આ વાતો આવી ગઈ છે એટલે કઈ રિપીટ કરવાની જરૂર નથી, પણ આ શાસ્ત્રના બધાય ગુણ ગયા પ્રસાદ પંડિતજીની અંદર
જોવા મળતા નહીં. હવે આપણે આગળ પ્રસંગમાં પ્રવેશ કરીએ કે એક વખત હાથરસથી અમુક ભક્તો ગયા પ્રસાદ પંડિતજીને મળવા આવ્યા હતા. હા તો બધા લોકો ફળિયામાં બેઠા બેઠા ચર્ચા કરતા હતા, ભગવાનની કથાનું આસ્વાદન કરતા હતા. એવામાં ગયા પ્રસાદ પંડિતજીના ફળિયામાં ઈંટ અને પથ્થરના ઘા આવવા માંડ્યા. હા એક ઈંટ પથ્થરનો ઘા આવ્યો, 2-3 સેકન્ડ થઈ તો બીજો આવ્યો, 5 સેકન્ડ થઈ તો પાછો આવ્યો, એમ 5-6 ઈંટ પથ્થરોના ઘા આવ્યા ગયા પ્રસાદ પંડિતજીના ફળિયામાં. હા એટલે હાથરસના ભક્તોમાં એક ભક્ત પહેલવાન હતો. એ પહેલવાન હતો ને, એને કીધું પંડિતજી આજ્ઞા કરો ઈ કે તો હું હમણાં પાણા મારવા વાળાની ચટણી બનાવી નાખું ઈ કે. હા ચટણી બનાવીને પાડી દઉં, તમે આજ્ઞા કરો ઈ કે. तो गया प्रसाद पंडित जी हूँ के जे भैया हम तो यहाँ भजन करवे को आए हैं, काहू ते पहलवानी या राग द्वेष करने नहीं आए हैं. હા मतलब एम कह दे के भाई भैयाजी અમે અહીંયા વ્રજમાં ભજન કરવા આવ્યા છીએ, કોઈ આરે પહેલવાનીના દાવ લડવા કે લડાઈ ઝઘડો કરવા અહીંયા નથી આવ્યા અમે. હા કેટલો સુંદર જવાબ છે. પણ નકર તો બીજા પહેલવાનને કહી દે ગાયની ચટણી બનાવી આવે. પણ ભક્તોએ ક્યારેય આવા રાગ દ્વેષમાં પડવું જોઈએ નહીં કે આની ચટણી બનાવી દઈને આની હારે બદલો લઈ લઈને આ બધા રાગ દ્વેષ ભક્તોએ કરવા જોઈએ નહીં. હા જેને ખરેખર ભજન કરવું છે ને એને મારી સલાહ યાદ રાખવી, પોતાના ભજન સિવાય બીજે ક્યાંય મતલબ રાખવો નહીં. બિલકુલ. જ્યાં સુધી ભગવાન ન મળે ને ત્યાં સુધી કોઈ સાથે કોઈ મતલબ રાખવો નહીં. હા આવી વસ્તુ છે. હું ઘણીવાર આ વિષય ઉપર ચિંતન કરતો હોઉં હા કે અમુક સંતો તમને એવા કેવા મળશે કે બહાર નીકળો, સમાજનું કલ્યાણ કરો, એકલા એકલા શું પડ્યા છો, આત્મ કલ્યાણ તો બધાય કરે, બહાર નીકળો, જગતનું કલ્યાણ કરો, આ તે આવી વાતો મળશે તમને. હા હું એની વાતને ખોટી નથી માનતો, પણ એની વાતનું પાલન 2 શરતે થઈ શકે. એક તો તમને ભગવાન મળી ગયા હોય અને ભગવાન કહે કે પ્રચાર કરો તો એની વાતનું પાલન થઈ શકે. હા અને કાં તો તમારા સદગુરુદેવ ભગવાન એમ કહી દઈએ કે બેટા તું પ્રચાર કર, તારી પીઠ પાછળ હું બેઠો છું, હું તને માયામાં ફસાવા નહીં દઉં. એમ સદગુરુદેવ ભગવાન આજ્ઞા કરે તો કાર્ય કરી શકાય. હા બાકી સ્વતંત્ર રૂપથી ભગવાન મળ્યા વગર સ્વતંત્ર રૂપથી જો કોઈ પ્રચાર કાર્ય કે એવું કઈ કરશે તો અવશ્ય એ આગળ જતા નષ્ટ થઈ જશે. બિલકુલ નિશ્ચિત. કારણ કે એને પોતાના સિદ્ધાંતોનું તો જ્ઞાન નથી, એટલે આગળ જતા એ અવશ્ય નષ્ટ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ ખૂબ જ સાવધાની પૂર્વક ચાલવાનું છે. ભાઈ પ્રચાર કરો એમ નહીં હાલે. પ્રચાર કરવાનું, તમારા ગુરુ સિદ્ધ છે કે નહીં, તમે પ્રચાર કરો તો માયામાંથી બચાવી શકે છે કે નહીં એ જોવું પડશે, અને કાં તો તમને ભગવાન મળ્યા છે કે નહીં એ જોવું પડશે. હા ત્યારે વાત બનશે. એમને વાત નથી બનતી. એટલે પ્રચારથી દૂર જ રહેવું બને ત્યાં સુધી પ્રચારથી દૂર જ રહેવું. આવી વસ્તુ છે, સમજાણું? તો વાત એવી છે કે અહીંયા તો અમે ભજન કરવા આવ્યા છીએ કે કોઈ પહેલવાનીના દાવ કરવા માટે આવ્યા નથી કે, એટલે તમે બેસો કે હું એને સમજાવી દઉં. એટલે પછી એ સમજાવવા ગયા અને ચોર લોકો નું કીધું કે ભૈયા હું તો અહીંયા ભજન કરવા આવ્યો છું. ગયા પ્રસાદ પંડિતજી કે જો તમને કાંઈ કષ્ટ થતું હોય, મારા કારણે તમને કાંઈ કષ્ટ પડતું હોય કે તો હું આ જગ્યા છોડીને વયો જાઉં. બહુ સારો જવાબ આપ્યો ગયા પ્રસાદજીએ. હા કે તમને એમ લાગતું હોય કે મારા રહેવાથી અહીંયા કઈ કષ્ટ છે તો હું આ જગ્યા છોડીને જ વયો જાઉં. આ જ ભક્તનું લક્ષણ છે. કોઈને કષ્ટ પડે તો જગ્યાએ છોડી દેવી જોઈએ, હા રહેવું જ ન જોઈએ. આવી વસ્તુ છે. તો કે બોલો શું કરું? તો ઓલા આવું કે છે અમે બધા ચોર છીએ કે, અને તમારે ત્યાં પંડિતજીની કે રાસલીલા થાય છે, ભાગવત કથા થાય છે,
એમાં બધા ખૂબ જમે છે, પેટ ભરીને જમે છે એ કહે, અને બધાને દાન દક્ષિણા મળે છે. તો ચોર કે અમારો શું વાંક? કે અમારે બાળ બચ્ચા નથી, અમને તો કઈ મળતું નથી કે હા અમને કઈક મળવું જોઈએ, કે હવે તારા ઘરે કે રાસલીલા થાય કે ભાગવત કથા થાય તો અમને ભોજન અને દક્ષિણા મળવી જોઈએ, નકર તને કે રેવા નહીં દઈએ કે. હા એટલે ગયા પ્રસાદ પંડિતજીને એમ થયું કે ભાઈ અહીંયા તો રાગ દિવસ વધી જશે. એટલે ગયા પ્રસાદ પંડિતજીએ પ્રપંચના ભયથી રાસલીલા કરવાનું બંધ કરી દીધું, હા ભાગવત કથા બંધ કરી દીધી. કારણ કે ભાગવત કથા રાસલીલા કરે તો ચોર નહીં બોલાવવા પડે ને પ્રપંચ વધે. હા ચોર લોકોને એમ હતું કે આની પાસે પૈસા હશે એટલે આ રાસલીલા ને એવું બધું કરે છે. હા એટલે એને રાસલીલા ઈ કરવાનું બંધ કરી દીધું ગયા પ્રસાદ પંડિતજીએ. પણ જે જીવડો જેનો હોય એના વગર કઈ રીતે રહી શકે? એ રાસલીલા વગર રહે જ કઈ રીતે શકે? એનું હૃદય તડપતું હતું કે હું રાસલીલા કરું, હા ભાગવત કરું. કારણ કે ભક્તને તો રાસલીલા ને ભાગવત કથા એના વગર તો હાલે નહીં. હા એટલે ગયા પ્રસાદ પંડિતજીએ નક્કી કર્યું કે હું આ જગ્યા જ બદલાવી નાખું, આ જગ્યા બદલાવી અને પછી રાસલીલા ને એવું બધું કરું. એવું એને નક્કી કર્યું ગયા પ્રસાદ પંડિતજીએ. હા પછી શું કર્યું? ગયા પ્રસાદ પંડિતજીએ જગ્યા બદલાવાનું નક્કી કર્યું તો એને હીરાલાલ બર્મન કરીને એક ભાઈ મળ્યા. એ હીરાલાલ બર્મન લક્ષ્મી નારાયણ મંદિરના વડા હતા, મોટા હતા. તો એ જે હીરાલાલ બર્મન હતા ને એ ગયા પ્રસાદ પંડિતજીને કહે છે કે તમે અત્યારે ક્યાં બિરાજો છો? તમારું અત્યારે બિરાજવાનું ક્યાં છે? તો કે હજી કઈ નક્કી નથી કે હવે વિચારું છું કે ગોવર્ધન છોડી અને બીજે વયો જ આવી કે. ગયા પ્રસાદ પંડિતજી કે છે અત્યારે નક્કી નથી કે હું ક્યાં બિરાજું. તો હીરાલાલ બર્મન કે અમારા લક્ષ્મી નારાયણ મંદિરમાં આવી જાવી કે તમને એક રૂમ ખાલી કરી દઈએ. હા તો તમે અમારા લક્ષ્મી નારાયણ મંદિરમાં આવી જાઓ. તો ગયા પ્રસાદ પંડિતજી શું કે છે કે હું લક્ષ્મી નારાયણ મંદિરમાં આવી તો જ આવી કે, પણ મારી એક શરત છે કે એ શરત પૂરી કરો તો